ગાંધીનગરમાં સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા મંદિરથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આ યાત્રામાં જોડાયા હતા। કલેક્ટર, મેયર સહિતના સાયકલ રેલીમાં તમામ સભ્યો લોકો જોડાયા હતા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન પણ સામે આવ્યું। દર રવિવારે અનેક સંખ્યામાં સાયકલ રેલીમાં લોકો જોડાય છે। 7000થી વધુ સ્થાનો પર સાયકલિંગ કરવામાં આવશે। બેસ્ટ કસરત ફિટ રહેવાનો મંત્ર છે। સાયકલથી મેન્ટલી પણ સ્ટ્રોંગ રહેવાય છે। કોઈ દેશને સમૃદ્ધ બનવું હોય તો લોકો ફિટ રહેવા ખૂબ જ જરૂરી છે। તમે પણ ફિટ રહો અને દેશની સમૃદ્ધિમાં ભાગીદાર બનો। साइकिलिंग થી ફિટ રહો, સ્વસ્થ રહો અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં આપનું કોન્ટ્રીબ્યુશન કરો। દોસ્તો, સમગ્ર દેશની અંદર એક મુહિમના રૂપમાં લોકોએ સાયકલિંગને એક્સેપ્ટ કરી। સાયકલિંગને આપણે નાના માણસ, ગરીબ માણસ, મજદૂર માણસના વ્હીકલ તરીકે નથી જોવાનું। એટલા માટે થઈને સાયકલિંગને આપણે ફેશન બનાવી। એક વખત સાયકલિંગને ફેશનના રૂપમાં આપણે લઈશું તો આમ નાગરિકથી લઈ અને મોટા અને નીચા વચ્ચેનો ભેદ ખત્મ થઈ જશે। સન્ડે ઝોન સાયકલનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે અને તેમાં ખુદ સ્પોર્ટ્સ મંત્રી અને એમ્પ્લોયમેન્ટ મંત્રી મનસુખ માંડવિયા જે છે તે જોડાયા છે। જોઈ શકાય છે કે મનસુખ માંડવિયા જે છે તે પણ ગાંધીનગર વાસીઓની સાથે સાયકલ રેલીમાં જોડાયા છે। તેમનું કહેવું છે કે 7000થી પણ વધારે સ્થાનો ઉપર આ સાયકલ રેલીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને એક ફિટ રહેવા માટે સાયકલિંગ જે છે તે ખૂબ જ જરૂરી છે। ખુદ મંત્રી જે છે તે હંમેશા સાયકલનો ઉપયોગ કરતા હોય છે। રોજ સવારે પણ તેઓ સાયકલિંગ જે છે તેમાં જોડાતા હોય છે। ખાસ કરીને સાયકલને ફેશન બનાવવી જોઈએ અને તેનાથી કહી શકાય કે લોકો વધુમાં વધુ આનો ઉપયોગ જે છે તે કરી શકશે અને હાલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા સાયકલિસ્ટ જે છે તે જોડાયા છે અને ખુદ મંત્રી પણ જે છે તે સાયકલની સવારી કરી રહ્યા છે। તેમને નેધરલેન્ડનું પણ ઉદાહરણ આપ્યું કે મોટાભાગના લોકો નેધરલેન્ડ્સમાં સાયકલનો ઉપયોગ કરે છે, ત્યારે આપણે પણ જો ક્યાંક નજીક જવું હોય તો સાયકલનો ઉપયોગ કરીએ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો ભાગ બનીએ। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।